નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસિક દરવાજાઓની દુર્દશા, ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય। ઝીંઝુવાડામાં 1.5 વર્ષથી વહીવટદારનું શાસન હોવાથી રામ રાજ્યની પ્રજા સુખી જેવો ઘાટ। રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસિક જાજરમાન દરવાજાઓ આજે હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે, ત્યારે યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસિક દરવાજાઓની દુર્દશાની સાથે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાટડીથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે। આ ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શિલાવાળો કિલ્લો પ્રાચીન નમૂનારૂપ છે। આ કિલ્લા પર એક આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઈને પાછો આવી શકે એટલી પહોળાઈવાળો આ કિલ્લો છે। આ ઐતિહાસિક કિલ્લાની ફરતે આવેલા હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા અત્યંત જર્જરિત હાલતમાં ઊભા છે। યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસિક દરવાજાઓની દુર્દશાની સાથે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એમાંય ઝીંઝુવાડામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન હોવાથી રામ રાજ્યની પ્રજા સુખી જેવો ઘાટ સર્જાયો છે। આ અંગે ઝીંઝુવાડાના નાગરિક ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે તંત્રની ઘોર બેદરકારીના કારણે એક સમયનું ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ હાલ ગંદુ ગોબરું બનવા પામ્યું છે। આથી ઝીંઝુવાડાના ચારેય દરવાજાઓને રિપેરિંગ કરી ભૂતકાળને ફરી જીવંત કરવામાં આવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડાના ગ્રામજનોએ ઉઠાવી છે। જ્યારે આ જાજરમાન દરવાજાઓ આગળ પાછળ પારાવાર ગંદકીના સામ્રાજ્યને ઝીંઝુવાડા ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા સઘન સફાઈ ઝુંબેશ કરી યોગ્ય જાળવણી કરવામાં આવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડા ગ્રામજનોએ ઉઠાવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।